નમસ્કાર, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે। આમ આદમી પાર્ટી દ્વારા અનોખો વિરોધ કરવામાં આવી રહ્યો છે। આપ જુઓ કે આજે પ્રતાપનગર બ્રિજની સફાઈ માટે તેઓ નીકળ્યા છે। આમ આદમી પાર્ટીના તમામ જે કાર્યકર્તાઓ છે તેઓ દ્વારા આજે આ પ્રતાપનગર બ્રિજની સફાઈ માટે આપ જુઓ કે સાફ સફાઈ વડોદરા મહાનગરપાલિકા દ્વારા નથી કરવામાં આવતી અને તેને લઈને આપ જુઓ કે આમ આદમી પાર્ટી દ્વારા આજે આ વિરોધ કરવામાં આવી રહ્યો છે ને વડોદરા મહાનગરપાલિકા દ્વારા સાફ સફાઈ નથી થતી ને તેને લઈને તેઓ ખુદ આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ આજે આ બ્રિજની સાફ સફાઈ કરવામાં આવી રહી છે। જોઈ શકાય છે જે પ્રકારે આમ આદમી પાર્ટી દ્વારા આ બ્રિજ પર પડેલા માટીના ઢગલા છે સાથે સાફ સફાઈ નથી થતી ને તેને લઈને જ તેઓ દ્વારા વિરોધ નોંધાવી રહ્યો છે અને આગળ બોલાવો જોઈ શકાય છે કે આમ આદમી પાર્ટી દ્વારા સાફ સફાઈ શરૂ કરવામાં આવી છે। આમ આદમી પાર્ટી વડોદરા દ્વારા કહી શકાય કે વડોદરા શહેરમાં જે ખાડા હોય કે પછી સાફ સફાઈ વડોદરામાં નથી તેને લઈને જ આમ આદમી પાર્ટી દ્વારા અનોખો જો કે તમામ જોઈ શકાય છે કે આ ઢગલા માટીના ભરવામાં આવી રહ્યા છે અને આ પારાવાર થતી ગંદકી શહેરમાં આપ જોઈ શકાય છે કે તે તમામ લોકો આ વિરોધ એટલે દર્શાવી રહ્યા છે કે સફાઈ નથી થતી અને આ વડોદરા શહેરના આ પ્રતાપનગર બ્રિજ પર આ વડોદરા મહાનગરપાલિકા દ્વારા સફાઈ નથી થતી અને તેને લઈને જે આ સફાઈ કરવામાં આવી રહી છે। હા જો કે કચરા ઢગલા અહીંયા જોવા મળી રહ્યા છે। જો કે તમામ જે કાર્યકર્તાઓ છે તે ખુદ આ સફાઈ કરી રહ્યા છે। આપ જો કે વડોદરા મહાનગર આમ આદમી પાર્ટીના પ્રમુખ અશોક ઓઝા પણ અહીંયા પહોંચ્યા છે અને તેઓ તમામ કાર્યકર્તાઓ સાથે આ બ્રિજની અનોખી સફાઈ કરી રહ્યા છે। તેમની સાથે જો પ્રમુખ સાથે જ સીધા વાત કરીશું। પ્રમુખશ્રી શું કહેશો, આ ગાંધીગીરી કેમ કરવી પડે છે? આ છેલ્લા 3 મહિનાથી અમે ઓબ્ઝર્વ કરી રહ્યા છીએ કે આ બ્રિજ ઉપર માટીના થોથા જામી ગયા છે, ઘાસ ઉગી ગયું છે, રોગચાળો ફેલાઈ રહ્યો છે। આવા વરસાદના સમયમાં તંત્ર કોઈ પણ જાતનું કામ નથી કરી રહ્યું। આપની સામે છે કે આ પુલની હાલત, આની આજુબાજુની હાલત એટલી ખરાબ સ્થિતિમાં છે કે પાણી ભરાયા પછી અહીંયા રોગચાળો ફેલાય। આજે આપ જોઈ રહ્યા છો કે ઠેર ઠેર માટીના થોથા જામી ગયા છે। મ્યુનિસિપલ કોર્પોરેશન કરી શું રહી છે? ખાલી વોટ લેવા માટે જ અહીંયા આવે છે। આ જનતાને જે ત્રાસ આપી રહી છે ભારતીય જનતા પાર્ટી, એ ત્રાસથી લોકોને રોગચાળો ન ફેલાય, ત્રાસથી મુક્ત થઈએ તેના કારણે આજે અમે પોતે અહીંયા
આવી અને સાફ સફાઈ કરી રહ્યા છીએ કે હવે આ અંધભક્તોની આંખો ખુલે અને લોકો જોવે કે આપણે ટેક્સ ભરીએ છીએ, વેરો ભરીએ છીએ, કેમ ભરીએ છીએ? કારણ કે આપણને સાફ સફાઈ મળે, ચોખ્ખા રસ્તા મળે, ગટર પાણી મળે. પણ એ પરિસ્થિતિ આજે 3 મહિનાથી બી આ ઝાડ ઉગી ગયા છે. તમે બતાવો, આ લીલા ઝાડ ઉગી ગયા છે બ્રિજ ઉપર. આવી પરિસ્થિતિ છે. આની અંદર અમારે જાતે આવીને આજે સાફ સફાઈ કરવી પડે છે. આ છે વડોદરાની હાલત કે જ્યાં જુઓ ત્યાં ખાડા. ફક્ત ને ફક્ત ખાલી પેપર ઉપર જ બતાવવામાં આવે છે કે અમે અહીંયા વિકાસ કરવા આવ્યા છીએ. વિકાસ નથી થતો. ઠેર ઠેર ખાડા ખોદી અને બોર્ડ લગાવી રસ્તા બંધ કરી દેવામાં આવ્યા છે. VIP રોડ ઉપર જો રોજ એક માણસ મરે છે. આ પરિસ્થિતિની અંદર જો VMC કામ ન કરી શકતું હોય તો VMC એ પોતે જ રાજીનામું આપી અને ત્યાંથી હટી જવું જોઈએ. મેયર પદની કોઈ જરૂર જ નથી. આમ આદમી પાર્ટી જાતે આ બધું કરી લેશે. બિલકુલ આમ આદમી પાર્ટી જાતે કરી લેશે તેવું કહી રહ્યા છે. ત્યારે આપ જુઓ કે આમ આદમીના તમામ જે કાર્યકર્તાઓ છે. જાહ્નવીબેન, શું કહેશો, કેમ આજે ગાંધીગીરી કરવી પડે? જી બિલકુલ, ઘોર નિંદ્રામાં છે VMCના સાહેબો સુવા માટે પૈસા લે છે એવું લાગી રહ્યું છે. અને ઘોર નિંદ્રા એમની ખુલે અને આ સાફ સફાઈ ધ્યાન આપે એના માટે અમે હાથ ઉપર લીધું છે. અત્યારે આમ આદમી પાર્ટી તરફથી અમે સાફ સફાઈનું અભિયાન સ્ટાર્ટ કર્યું છે. આજથી આ અભિયાન શરૂઆત થઈ છે. અન્ય જગ્યાઓ પર જઈને આ તમામ જગ્યા પર સાફ સફાઈ કરવામાં બિલકુલ બિલકુલ, જ્યાં સુધી VMCનો આંખો નહીં ખુલે, એમની ઘોર નિંદ્રા નહીં ખુલે, ત્યાં સુધી અમે આ કામ કરીશું. બિલકુલ આપ જુઓ કે આમ આદમી પાર્ટી દ્વારા તમામ જગ્યા ઉપર જઈને આ આંદોલન કરવામાં આવશે. ત્યારે રિયાઝભાઈ, શું કહેશો, કેમ ગાંધીગીરી કરવી પડે? આજે અમારે એટલા માટે અહીં આવવું પડ્યું કે તમે પોતે આ બ્રિજ પર જોઈ શકો છો. છેલ્લા 3 મહિનાથી અમે લોકો ચોમાસામાં, વરસાદ પછી પણ સતત 3 મહિનાથી અમે લોકો અહીંયા આ સ્થિતિ જોઈ રહ્યા છે. આજે ઝાડના આપણે પુલના છેડા ઉપર ઘાસો ઉગી નીકળી છે, છોડ ઉગી નીકળ્યા છે. તો આ શું તંત્રની બેદરકારી નથી? તંત્ર ફક્ત ને ફક્ત પૈસા ઉઘરાવવામાં, હપ્તા ઉઘરાવવામાં જ પડી છે. સફાઈ કર્મચારીઓને કાયમી કરવામાં નથી આવતા. આઉટસોર્સિંગથી કામ થાય છે અને આઉટસોર્સિંગવાળા લેભાગું કામ કરીને એમના પૈસા અમલદારો, એમના ઓફિસરોને કોન્ટ્રાક્ટરો ખાઈ જાય છે અને પબ્લિકના માથે આ બધું કામ સોંપી દેવામાં આવે છે. આજે આમ આદમી પાર્ટીને આ બતાવીને તંત્રનો કાન ખંખેરવાની કોશિશ કરી રહ્યા છે કે ભાઈ તમે નહીં કરો તો અમે પણ કરીશું. આ બ્રિજ ખાલી ભાજપાના બાપનું નથી, ભાજપાનું નથી, આ આમ પબ્લિકનું છે. આમ પબ્લિકના પૈસાનું છે, સફાઈના વેરાના પૈસાનું છે. આ તમે લોકો એમના પૈસાના ખાલી તાગડધીના તમે ઉત્સવો મનાવવામાં એમાં તમે તાગડધી ના કરો. ત્યાં સાફ સફાઈ માટે તમારી તૈનાતો લાગી જાય છે. પણ અહીંયા જ્યારે આ બધું તમે જોઈ રહ્યા છો ત્યારે ખરેખર અમે વડોદરા માટે અમારું લોહી ઉકળી ઉઠે છે કે તમે આ વડોદરાને કઈ હાલતમાં કરીને મૂકી દીધી છે. 35 વર્ષમાં આ લોકોએ ભ્રષ્ટાચાર સિવાય કશું જ નથી કર્યું. બિલકુલ 35 વર્ષથી કશું નથી કર્યું. તેને લઈને જ આમ આદમી પાર્ટી દ્વારા આ અનોખો વિરોધ એટલે કે ગાંધીગીરી કરવામાં આવી રહી છે. આપ જુઓ કે પોતે સ્વચ્છતા માટે વડોદરા સ્વચ્છ બને તે માટેના પ્રયત્નો હાથ ધરવામાં આવે છે. ત્યારે આમ આદમી પાર્ટી દ્વારા આજે તમામ જે બ્રિજો છે તેની સાફ સફાઈનું અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. કેમેરામેન નિહાની સાથે સુરત સોલંકી, સ્પાર્ક ટુડે ન્યૂઝ, વડોદરા.